હા તો ભાઈ આજ મેં કેવી વસ્તુ બનાવી છે ને જેને તમે જો છે ને ચોકી જાઓ તો ઉભા રહે તમને દેખાડું. જો એ વસ્તુ છે જો આ એક અને બે. તો આ છે પીલવાળા ચંપલા મેં બનાવ્યા છે. કેમ છે બાકી છે ને મસ્ત. તો હું કેમ બનાવી એ પહેલાં તમને હું કહી દઉં. તો બનાવવા માટે તો મેં પહેલાં છે ને આ લાકડું રહ્યું, આ લાકડું ગોઈતું, પછી એને વચ્ચેથી કાપ્યું, એને કાપીને પછી એના બે ભાગ થઈ ગયા. પછી એના છે ને એક લાયા કર્યું, એક લાયા કર્યું. તો બેમાં બે હોલ કરી નાખ્યા. અને પછી છે ને આ વ્હીલ છે ને એ કુલરમાં હતા, તો કુલરમાં કાઢીને મેં આમાં ફિટ કરી દીધા. તો એ લાકડામાં ફિટ થઈ ગયા વ્હીલ, બે લાકડામાં. પછી આ લાકડા છે ને આમાં ફિટ કરી દીધા ચંપલામાં, જૂના ચંપલા હતા ને એમાં મેં ફિટ કરી દીધા અને મારી દીધી ફિરકી. ને અત્યારે કંઈક આવું છે. મેં છે ને રોટેટવાળું એટલે રાખ્યું ફરે એવું, કેમ કે છે ને આપણે છે ને ચાલુમાં આપણે ટર્ન વળી શકીએ ને એટલા માટે, સમજ્યા. પણ મને એવું લાગે કે છે ને ચોંટાડવું જોઈએ, તો હું તમને દેખાડું કેવું હાલે કેવું નથી હાલતું. મેં થોડુંક ટ્રાય કર્યું છે હજી. આવું હોય લો તો અહીંયા આવીશું, અને અહીંયા અડધો દેખાશે. આમ ફેરવી નાખી દીધી. હવે રેડી. હવે વચમાં આવું હોય ને મોબાઈલની હોય છે. હા, મોબાઈલ 20 મિનિટમાં રેડી. ખાલી એમ બતાડી દો બનાવી. આવી રીતનો પડે વિડીયોમાં આવે ને તો દેવાઈ જાય. હા તો આપણા ચંપલમાં ને વાંધો, હું તમને વાંધો કહું. હા હે આ બધા એવી છે ને આમ ફરે છે અને ભેગી કોઈ છે ને આમ રાખે છે એમ કરે. આમને આમ રહે ને તો મને એવું લાગે
હા તો ભાઈ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો. નવા વિડીયો માટે આપણી ચેનલમાં આવતા રહેજો. તો મળીએ પછી. જય હિન્દ, જય ભારત. અને આ હું મોઢામાં કાળા ડાઘ થઈ ગયા, કાંઈ વાંધો નહીં. ડાઘ ન જોવાનો હોય, મહેનત જોવાની હોય. જય હિન્દ, જય ભારત.